બ્રહ્મયોગનો સાર જોઈશું. નામ રહિત શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ છે. બ્રહ્મના સ્વભાવને અધ્યાત્મ કહે છે. પ્રાણી માત્રનું સર્જન કરનારી ક્રિયાને કર્મ કહેવામાં આવે છે. નાશવંત પદાર્થ અધિભૂત છે. ચૈતન્ય પુરુષ અધિદેવ છે. દેહધારીઓમાં શ્રેષ્ઠ વાસુદેવ અધિયજ્ઞ છે. મરણ સમયે ઈશ્વર સ્મરણ કરતાં કરતાં જે જીવ દેહ છોડે છે તે ઈશ્વરને પામે છે. જે મનુષ્ય અભ્યાસ યોગથી સ્થિર ચિત્તે ચિંતન કરે છે તે પરબ્રહ્મને પામે છે. જે મનુષ્ય એક ચિત્ત મારું સ્મરણ કરે છે તે મને સરળતાથી પામે છે. મને પામનારો દુઃખ આપનાર અને નાશવંત એવા પુનર્જન્મને પામતા નથી. બ્રહ્મલોક સુધીના સર્વ લોકોને પામનાર જીવને ફરી સંસારમાં અવતરવું પડે છે, પણ મને પામનારનો ફરી જન્મ થતો નથી. બ્રહ્માનો દિવસ આવતા સર્વ વ્યક્તિઓ ઉત્પન્ન થાય છે અને રાત્રિ થતાં બધા લય પામે છે. અક્ષર અથવા પરમ ગતિને પામનાર જ્ઞાનીઓ સંસારમાં પાછા નથી ફરતા. પરમ પુરુષને અનન્ય ભક્તિ વડે પ્રાપ્ત કરી શકાય છે. કામના રહિત બની નિર્મળ ભાવે દેહ છોડનાર જીવ બ્રહ્મન ભાવને પામે છે. સકામ વૃત્તિવાળો સંશયી જીવ મરણ પછી કામનાઓને લઈને ફરી જન્મ ધારણ કરે છે. જગતની શુક્લ અને કૃષ્ણ એ બે ગતિ છે. શુક્લ ગતિ પામેલો જીવ સંસારમાં પાછો આવે છે. શુક્લ અને કૃષ્ણ એ બંને માર્ગોને જાણનારો કોઈ યોગી મોહન પામતો નથી. ઉપરની હકીકત એવા કે એવો યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં અને દાનોમાં જે ફળ કહ્યું છે તે સર્વને ઓળંગી જાય છે અને સનાતન શ્રેષ્ઠને સ્થાનને પામે છે. આ છે આપણો 8મા અધ્યાયનો સાર, એટલે કે અક્ષર બ્રહ્મયોગનો સાર. હવે આપણે 9મા અધ્યાયના પાઠનું ફળ એટલે કે મહાત્મય જોઈએ. શ્રી મહાદેવજી કહે છે, હે પાર્વતીજી, દક્ષિણ પ્રદેશમાં ભાવકર્મા નામનો એક શૂદ્ર રહેતો હતો. તે પાપી હતો. માંસ, મદિરા આહારી હતો. જુગાર રમે, ચોરી કરે. એક દિવસ ખૂબ દારૂ પીધો, એથી એનું મરણ થયું. મર્યા પછી એ પ્રેત બન્યો. એક મોટા ઝાડ ઉપર તે રહેવા લાગ્યો. એ શહેરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. દિવસભર ભિક્ષા માંગે અને જે મળે તે લાવી પોતાની પત્નીને આપે. એની સ્ત્રી કર્કશા હતી, રોજ ઝઘડો કરે. દિવસો જતાં એ બંને મરણને શરણ થયા. મર્યા પછી એ બંનેને પ્રેતીઓને મળી. એ બંને પણ પેલા વૃક્ષ નીચે આવીને રહ્યા. એક દિવસ પેલી પ્રેત પત્નીએ એના પતિને પૂછ્યું, તમને પાછલા જન્મની વાતો યાદ છે? પહેલાં એ કહ્યું, હા, મને ખબર છે, હું આગલા જન્મમાં બ્રાહ્મણ હતો. પેલી પત્નીએ પૂછ્યું, તમે આગલા જન્મમાં કોઈ સાધના કરી હતી કે જેથી તમને તે જન્મની વાત યાદ રહી છે? પેલાએ જવાબ આપ્યો, મેં એક બ્રાહ્મણના મુખે અધ્યાત્મ કર્મ સાંભળ્યું હતું. મેં કોઈ પુણ્યકર્મ તો કર્યું નથી, પણ ગીતાના 9મા અધ્યાયના શ્લોકો સાંભળ્યા હતા. ગીતાજીના 9મા અધ્યાયના એ શ્લોકનો પાઠ સાંભળી 3 પ્રેતોને ઉદ્ધાર થઈ ગયો હતો અને તેઓ વૈકુંઠને પામ્યા હતા. હે પ્રભુ, જેવી રીતના તમે તે 3 પ્રેતનો ઉદ્ધાર કર્યો એવી રીતના અમારા ઉપર પણ કૃપા દ્રષ્ટિ રાખજો અને અમારો ઉદ્ધાર કરજો. જય શ્રી કૃષ્ણ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.